આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે। મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં મહેસાણાના સરપંચ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હેમસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ સાથે દુર્વ્યવહાર કરતા ફરિયાદ કરવામાં આવી, જેમાં સમરાપુરના સરપંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો દારૂના અડ્ડાઓ સામે સરપંચે ફરિયાદ આપી હતી। ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી અને ફરિયાદમાં કોઈ કાર્યવાહી ન થતા તેઓ આઉટપોસ્ટમાં ગયા હતા અને જે બાદ ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતા સરપંચ ઉશ્કેરાયા અને સરપંચે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેમાં આદિવાસી સમાજ વિશે પણ અણછાજથી ટિપ્પણી કરવામાં આવી હતી અને આખરે સરપંચ સામે ફરિયાદ કરવામાં આવી છે। હાજર પોલીસ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો પોલીસ કર્મીએ નોંધાવ્યો છે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો। આ મામલે તપાસ થશે। તો ફરિયાદ કરી હતી સરપંચે અને કાર્યવાહી ન થતા સરપંચ ઉશ્કેરાયા હતા અને આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગંભીર આક્ષેપો કર્યા હતા પોલીસ પર અને જેમાં પોલીસે હાલ ગુનો દાખલ કરાવ્યો છે। સમગ્ર મામલે તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના સરપંચ હેમસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ મહેસાણા જિલ્લાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં આઉટપોસ્ટમાં બનાવ બન્યો છે અને સુદાસણા વજાપુર આઉટપોસ્ટમાં બન્યો છે બનાવ અને સમરપુરાના સરપંચ હેમસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને દારૂના કાળા કારોબાર સામે સરપંચે આપી હતી ફરિયાદ અને સરપંચની ફરિયાદમાં કોઈ કાર્યવાહી ન થતા આઉટપોસ્ટમાં ગયા હતા અને આઉટપોસ્ટમાં હાજર સ્ટાફને દારૂની ફરિયાદ બાબતે પૂછતાછ કરતા ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉશ્કેરાયા સરપંચે પોલીસ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો અને પોલીસ વાળા રૂપિયાના ભૂખ્યા છો તેમ કહી પૈસા માટે મા બેન જોડે ધંધો કરાવો છો એવો શબ્દો ઉચ્ચારી આદિવાસી સમાજ વિશે ટિપ્પણી કરી હતી અને દારૂ પીવાનો અને દારૂના વત્તા લેવાનો સિવાય બીજો કોઈ ધંધો નથી કરતા તેમ કહી હાજર પોલીસ સ્ટાફ ઉપર દુર્વ્યવહાર મામલે નોંધાયો હતો ગુનો અને મુકેશ નામના પોલીસ કર્મીએ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાવી સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પોલીસ કર્મીએ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે અને તપાસ પણ કરવામાં આવશે, જેમાં ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી અને જેમાં બાદ સરપંચ દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો આદિવાસી સમાજ વિશે પણ અણછાજથી ટિપ્પણી કરવામાં આવી હતી। તો આખરે સરપંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ સાથે દુર્વ્યવહાર કરતા ફરિયાદ કરવામાં આવી છે। તો દારૂના અડ્ડાઓ સામે સરપંચે ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સરપંચ આખરે ઉશ્કેરાઈ અને આદિવાસી સમાજ વિશે પોલીસ પર અણછાજથી ટિપ્પણી કરી અને પોલીસે ફરિયાદ કરી છે। આ મામલે તપાસ પણ થશે।